જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે ભગવાનના નામની મહિમા ઉપર પ્રવચન ચાલે છે કે ભગવાનના નામની મહિમા શું છે. એમાં આપણે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન એવો છે કે ભગવાનનું નામ લેવાથી પાપોનો નાશ થાય છે. શું આ કથન સત્ય છે? મતલબ ભગવાનનું નામ જપ કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે, મનુષ્યના પાપો બધાય નષ્ટ થઈ જાય છે. શું આ વાત સત્ય છે? તો એ લખ્યું છે કે बड़े से बड़े पाप भगवान नाम के उच्चारण मात्र से नष्ट हो जाते हैं. જો ચોખ્ખું લખે છે હનુમાન પ્રસાદ પોદ્દારજી કે મોટા મોટા ગમે એવા પાપ હોય, બહુ મોટામાં મોટા પાપો હશે તો પણ એ ભગવાનના નામથી નષ્ટ થઈ જશે. નિશ્ચિત ભગવાનના નામથી નષ્ટ થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ પણ પ્રકારના પાપ હોય, पूर्व के पापों का नाश करने के लिए हरिनाम सबसे बड़ा और शीघ्र फलदायक प्रायश्चित. આ પણ પોતાની સરસ કહે છે કે મોટામાં મોટું પ્રાયશ્ચિત કયું? તો કે પૂર્વના પાપો નષ્ટ કરવા હોય તેનું મોટામાં મોટું પ્રાયશ્ચિત છે હરિનામ સંકીર્તન. ભગવાનના નામનું કીર્તન તમારા પૂર્વના બધાય પાપોને નષ્ટ કરી નાખે છે. એ જ પ્રાયશ્ચિત. તમે એમ કહો કે હે પ્રભુ, હવે કોઈ દી મારાથી પાપ નહીં થાય, હે પ્રભુ, હે ભગવાન, હે રામ, હે રામ, એવું ભગવાનનું નામ જપવા માંડો તો એ ભગવાનનું નામ જે જપો છો ને એ જ મોટામાં મોટું પ્રાયશ્ચિત. એનાથી મોટું પ્રાયશ્ચિત બીજું એકેય નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાનના નામના ઉચ્ચારણથી પાપ નષ્ટ થાય છે, નિશ્ચિત નષ્ટ થાય છે, એમાં કોઈ શંકા નથી. ભાગવતના કથન અનુસાર ચોર, શરાબી, મિત્રદ્રોહી, સ્ત્રી, રાજા, પિતા, ગૌ અને બ્રાહ્મણની હત્યા કરવા વાળો અને ગુરુ પત્ની ગામી એવા મોટા મોટા અપરાધમાં પડેલો વ્યક્તિ પણ ભગવાનના નામ ગ્રહણ માત્રથી તત્કાળ મુક્તિને પ્રાપ્ત કરે છે. મતલબ આમાં જેટલા પાપ ગણાવ્યા એ બધાય પાપ તમારાથી થઈ ગયા માનો, પણ જો તમે શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામનો જપ કરશો તો તમને ભગવાન બધાય પાપોમાંથી મુક્તિ અપાવી દેશે. નિશ્ચિત બધાય પાપોમાંથી મુક્તિ અપાવી દેશે. પરંતુ એટલું યાદ રાખવાનું કે નામના બળ ઉપર ફરીથી પાપ ન થવા જોઈએ. જો કોઈ વ્યક્તિ નામના બળ ઉપર ફરીથી પાપ કરે છે તો એ ભગવાન ચલાવી લેતા નથી. બાકી તમારા પાછલા બધાય પાપો ગમે એવા મોટા હશે, ગમે એવા ભયંકર હશે, તો પણ ભગવાન નામથી નષ્ટ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી, કિંચિન માત્ર સંશય નથી. એટલી બધી તાકાત તો ભગવાનના નામની છે અને નિશ્ચિત રૂપે છે. આવી વસ્તુ છે. પછી કહે છે भगवान नाम केवल पापों का ही नाश करता है अथवा अन्य लाभ भी होता है. આ પ્રશ્ન અગત્યનો છે કે ભગવાન નામ કેવલ પાપોને જ નાશ કરે છે કે ભગવાન નામથી બીજાય કોઈ લાભ થાય છે, કોઈ બીજા નવા વિશેષ કોઈ લાભ થાય છે કે કેવલ પાપ જ દૂર કરે છે? બતાવો શું લાભ મળે છે? તો પોદારજી કહે છે, हनुमान प्रसाद पोद्दार जी, भगवान नाम पापों का नाश करके ही शांत नहीं होता, पाप का नाश करने के बाद हृदय में ज्ञान की ज्योति पैदा करता है. બહુ સારામાં સારી વાત કરે છે, બહુ સુંદરમાં સુંદર વાત કરે છે કે ભગવાન નામ કેવલ પાપોને નાશ કરીને શાંત નથી થતું. પાપોને નાશ કર્યા પછી ભગવાન નામ શું કરે છે? હૃદયમાં જ્ઞાનની જ્યોતિ પેદા કરે છે. બહુ સરસ મજાની વાત છે, અતિ સુંદર વાત છે. પાપોનો નાશ કરીને ભગવાન નામ જો ખતમ થઈ જાય, ભગવાન નામનું પુણ્ય જો ખતમ થઈ જાય તો એનો અર્થ એમ થયો કે પાપ અને ભગવાન નામ બે સમાન છે. પણ પાપોનો નાશ કરીને ભગવાન નામ જો આગળ કઈક કામ કરી દેતું હોય તો આપણે કહી શકીએ કે પાપો કરતા ભગવાનનું નામ મોટું છે. એ ત્યારે આપણે કહી શકીએ, નહીતર આપણે કહી શકતા નથી. એટલે ભગવાન નામ પાપોનો નાશ કરીને શાંત થતું નથી. મારી પાસે 1 લાખ રૂપિયા હોય
તો 1,00,000 રૂપિયામાંથી 25,000 રૂપિયાનું હું કોઈ વસ્તુ ખરીદું, માનો 25,000 નું ફ્રીજ ખરીદી લઉં, તો મારી પાસે 75,000 વધે, કારણ કે મારી પાસે રકમ છે એના કરતા વસ્તુ મેં નાની ખરીદી લીધી, એટલે મારી પાસે પૈસા વધશે. એમ ભગવાન નામનું એટલું પુણ્ય છે, એટલું બધું પુણ્ય છે કે તમારું પાપ તો અહીંયા છે ને લાખ સામે 25,000 ના ખર્ચા બરાબર છે. એટલે ભગવાન નામ ગમે એટલા પાપ થયા હશે તો એ ભગવાન નામનો કોઈ જપ કરશે તો એ પાપ બળીને ભસ્મીભૂત થઈ જશે, અને એ નામનું જે પુણ્ય ભેગું થશે એ પુણ્ય ધીરે ધીરે તમારા હૃદયમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરી દેશે. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને જ્ઞાન પછી ભગવાન પ્રતિ પ્રેમ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાનની જ્યોતિ હૃદયમાં પ્રગટ થઈ જાય એ પછી છે ને ભગવાન પ્રત્યે આપણે પ્રેમ ઉત્પન્ન થાય છે, ભાવ ઉત્પન્ન થાય છે. यह हुआ कि स्वयं नामी खींच आते हैं, અને આવું થઈ ગયું તો સ્વયં ભગવાન તમારી પાસે ખેંચાઈને આવશે, તમારે જવું નહીં પડે. સ્વયં ભગવાન પોતે તમારી પાસે ખેંચાઈને આવી જશે. હવે જો આમાં 4 પગથિયા કીધા. ભગવાન નામ પાપોનો નાશ કરે છે, પછી ભગવાન નામ જ્ઞાનની જ્યોતિ પેદા કરે છે, જ્ઞાનની જ્યોતિ પેદા થશે એટલે ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જશે, અને જેવો પ્રેમ થઈ જશે ભગવાન પ્રત્યે એવા ભગવાન ખેંચાઈને તમારી પાસે આવી જશે. આ 4 સીડીની આની અંદર વાત કરવામાં આવી છે. તો ભગવાન કોઈ પાસે ખેંચાઈને ગયા હોય એવા ઉદાહરણ ખરા? તો કે રામ અને કૃષ્ણના બેયના જીવનમાં આવા ઉદાહરણ છે. રામ અને કૃષ્ણના બેયના એક કૃષ્ણનું ઉદાહરણ એવું છે, પ્રથમ કરી હરિ માખન ચોરી. જ્યારે હરિએ પ્રથમ માખણ ચોરી કરી ત્યારે કૃષ્ણ ઘરે ઘરે જઈને માખણ ચોરવા ગયા. ઘરે ઘરે શું કામ ગયા? તો કે ગોપીઓનું ભજન પાકી ગયું હતું એટલે સ્વયં ભગવાનને ઘરે ઘરે જઈને માખણ ચોરવા પડ્યા અને એને આનંદ આપવો પડ્યો. એટલે ભગવાન છે ને જો નામ જપ બરોબર થશે ને હૃદય પવિત્ર થઈ જશે અને એમાં પ્રેમ ઉત્પન્ન થઈ જશે તો ભગવાન સામેથી આવશે, કેવી રીતે ગોપીઓના ઘરે ઘરે ગયા. અને રામચરિત માનસમાં લખ્યું છે, ઋષિ મુનિ કે આશ્રમ જાય જાય દર્શન દીન, એવી કઈક દોહો ચોપાઈ આવે છે, મને યાદ નથી, પણ ઋષિ મુનિઓના આશ્રમમાં જઈ જઈને રામજીએ દર્શન આપ્યા. અરણ્ય કાંડમાં સ્પષ્ટ લખેલું છે. તો રામ અને કૃષ્ણ જુઓ બે જણા એક જ કામ કર્યું, જે ભક્તોના ભાવ પાકી ગયા હતા એની પાસે સામેથી જઈને ભગવાને દર્શન આપ્યા. એને અયોધ્યા ન જવું પડ્યું. ચિત્રકૂટમાં અનેક સંતો રહેતા હતા, સરભંગ ઋષિ ને પછી આપણા બહુ સારું નામ છે ભૂલાઈ ગયું મને, તો આવા કેટલાય ઋષિ રહેતા હતા. અગસ્ત્ય ઋષિ, સરભંગ ઋષિ, પછી અત્રિ, આ તે ઘણા બધા ઋષિ મુનિ રહેતા હતા. તો બધાય ઋષિ મુનિના આશ્રમમાં જઈ જઈને રામજીએ દર્શન આપ્યા. એ કોઈ અયોધ્યા ગયું નથી, કારણ કે ભજન પાકી જાય અને ભગવાન પ્રત્યે જયારે પ્રેમ હૃદયમાં આવી જાય છે ત્યારે પછી આપણે ભગવાન પાસે જવું પડતું નથી, પણ ભગવાન આપણી પાસે આવી જાય છે. એ વાત નિશ્ચિત છે. એટલે ભગવાન નામ કેવલ પાપોનો નાશ કરીને જ શાંત થઈ જશે એવું ક્યારેય નહીં માનવું જોઈએ. ભગવાનનું નામ પાપોનો નાશ કરશે, પછી બીજા પગથિયામાં જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરશે, ત્રીજા પગથિયામાં પ્રેમ ઉત્પન્ન કરશે, અને ચોથા પગથિયામાં ભગવાન ખેંચાઈને તમારી પાસે આવી જશે. નિશ્ચિત રૂપે આવી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી જે નિરંતર दिन रात भजन हो सके उसके लिए क्या उपाय? બધા મનુષ્યનો આ પ્રશ્ન હોય છે. મને પણ ઘણા ગુરુ ભાઈ બહેનો પૂછતા હોય છે કે ભજન નિરંતર નથી થતું, નિરંતર ભજન થાય એના માટે શું કરવું? નિરંતરતા, સતત ભજન ચાલુ હોવું જોઈએ. એ ભજન સતત થાય, નિરંતર થાય એ માટે અમારે શું કરવું? આવો એક પ્રશ્ન પૂછ્યો છે. તે લખ્યું છે કે એના માટે થોડો સમય પ્રતિદિન એકાંતમાં બેસીને ભજનનો અભ્યાસ કરવો પડશે. જો તમારે નિરંતર ભજન કરવું હોય તો નિરંતર ભજનનો એક જ ઉપાય છે કે થોડો સમય તમે એકાંતમાં બેસીને ભજન કરો. કારણ કે એકાંતમાં તમે ભજનનો રસ લેશો તો નિરંતર ભજન કરવાની પ્રેરણા મળશે. રસ જ નહીં મળે તો પ્રેરણા કેવી રીતે મળશે? કોઈ માણસને આપણે એમ કહીને કે ભાઈ ગુલાબજાંબુ બનાવીને ખાઈ લે, તો એ ગુલાબજાંબુ બનાવીને ખાશે નહીં, પણ એકવાર તમે એને ગુલાબજાંબુ ચખાડી દેશો ને કે ગુલાબજાંબુ ખા, પછી એને ઓટોમેટિક ઉત્સાહ જાગશે કે ઓહો મારે ગુલાબજાંબુ બનાવવા છે અને ગુલાબજાંબુ બનાવીને ખાવા છે. એને પોતાની જ રુચિ જાગશે. એટલે પેલા એને ચખાડો, ચખાડ્યા પછી એની રુચિ જાગશે
અને પછી કાયમી માટે ભજન કરશે. એમ કાયમી ભજન કરવું હોય ને તો પેલા એકાંતમાં તમારા જીભને નામનો રસ ચખાડો, તમારા હૃદયને નામના આનંદમાં એકવાર ડૂબી જવા દ્યો. પછી જીવ છે ને સતત ભગવાનનું નામ કરશે. એમનામ સતત નામ નહીં થાય. એને છે ને કોઈ પણ રીતે રસ દેવો પડશે. અને આ મન એવું નાલાયક છે ને કે રસ વગર કઈ કામ કરતું નથી. આ મનને થોડોક રસ દેખાશે, થોડોક ભાવ દેખાશે, તો જ આ નીચ મન, નાલાયક મન ઠેકાણે પડશે અને કામ કરશે. ત્યાં સુધી એ કામ કરતું નથી. એટલે મનુષ્યએ હંમેશા છે ને પેલા રસ ચાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પોતાથી કહે છે કે થોડોક સમય એટલે સવારે રોજ 1 કલાક 2 કલાક એકાંતમાં બેસીને ભજન કરો તમે. પછી હું કહે છે પોતાજી, मान ले यदि 2 घंटे एकांत में बैठकर लगातार भजन करेंगे तो फिर शेष घंटे भजन करने की शक्ति मिलती रहेगी. આ બહુ અગત્યનું વાક્ય છે ને આ મેં પણ યાદ રાખી લીધું છે. મને કાયમી માટે યાદ રહી ગયું છે. પોદારજી કહે છે કે જો 2 કલાક માટે તમે ભજન કરશો, 2 કલાક માટે એકાંતમાં રહીને, તો 22 કલાક ભજન કરવાની શક્તિ ભગવાન તમને આપશે, નિશ્ચિત આપશે. એ પોદારજીનું વચન છે આમાં. કે અવશ્ય તમને 22 કલાક ભજન કરવાની શક્તિ મળશે, પણ 2 કલાક સરખી રીતે ભજન તો કરો. ઉતાવળ મનુષ્યને આ કામ બાકી છે ને ઓલું કામ બાકી છે ને ફલાણું કામ બાકી છે ને હજી તો માળા લઈને બેઠા નથી અને કામ અને કામ. આવામાં ભજન ના થઈ શકે. 2 કલાક તો ભૂલી જ જાવ કે સંસાર છે જ નહીં, મારા માટે સંસાર છે જ નહીં. એમ 2 કલાક માટે સંસારને ભૂલીને અને પછી તમે પ્રભુનું ભજન કરો. તો હું દાવા સાથે કહું છું, પોદારજીના વાક્યોના આધારે દાવા સાથે કહું છું કે 22 કલાક ભગવાનનું ભજન કરવાની શક્તિ તમને મળતી રહેશે, નિશ્ચિત રૂપે મળતી રહેશે. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ 2 કલાક તો એકાંતમાં ગાળવી જ પડશે. ભલે પછી સવારે 1 કલાક, સાંજે 1 કલાક ગાળે તો પણ ચાલશે, પણ કઈક અંશે એકાંતિક ભજન તો કરવું પડશે. ત્યારે જીવ છે ને પૂર્ણતાને પામશે. ત્યારે જીવને આગળ ભજન કરવાની શક્તિ મળશે અને રસ મળશે. ત્યાં સુધી નહીં મળે. આવી વસ્તુ છે. રામકૃષ્ણ પરમહંસ પણ કહેતા કે ભાઈ બહુ ભીડભાડથી દૂર રહીને એકાંતમાં ભજન કરો તો રસ આવશે. અને કૃષ્ણ ભગવાને પણ ગીતાજીના કંઈક 13મા અધ્યાયમાં કીધું છે, વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. મને ખાસ યાદ છે કે આમ જ શ્લોક છે, વિવિક્ત દેશ સેવિત્વમ. વિવિક્ત એટલે વિરક્ત જે દેશ હોય ને, જ્યાં કોઈ આવતું જાતું હોય ને, એ દેશનું સેવન કરો. મતલબ એ જગ્યાએ જઈને ભજન કરો. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. જન સંસદી એટલે વધુ ભીડભાડ થતી હોય, વધુ માણસો ભીડમાં જતા હોય, તો એવી ભીડભાડમાં પ્રેમ રાખવો નહીં. એવી ભીડભાડમાં જાજો પ્રેમ નહીં રાખવાનો. એકલા રહેવાની વાત છે કે કોઈ પણ રીતે એકલા રહીને ભજનનો રસ ચાખો તો તમને આગળ ભજન કરવાની બધી શક્તિ મળશે. ત્યાં સુધી શક્તિ મળશે નહીં. એટલે નિરંતર ભજન કરવું હોય તો નિરંતર પ્રયાસ પણ કરવો પડશે, નિરંતર સમય પણ દેવો પડશે ભજનને. ત્યારે નિરંતર ભજન બનશે. 2 દી ભજન કર્યું, 3 દી ન કર્યું, ફરી એકાદ દી કર્યું, 5-6 દી ભૂલી ગયા, તો એમ રસ નથી મળતો. નિરંતર ભજન કરવું હોય તો અભ્યાસ પણ નિરંતર જોશે. રોજે રોજ ભજન કરવું પડશે, રોજે રોજ નામ કરવા પડશે. ત્યારે તમને નિરંતર ભજન થશે. ત્યાં સુધી નિરંતરતા ભજનમાં આવવાની નથી, નિશ્ચિત રૂપે આવવાની નથી. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કે છે, આરંભમાં ભગવાનનું નામ જપ આટલું કઠિન શા માટે લાગે છે? આવો પ્રશ્ન કરે છે કે શરૂઆતમાં અમે નામ જપ તો કરીએ છીએ, પણ શરૂઆતમાં અમને નામ જપ છે ને કઠિન લાગે છે. તો કઠિન શા માટે લાગે છે? तो यहाँ कहते पूर्व संचित कर्म मल के कारण हमारी दूषित वृत्ति जब तक भगवान के नाम के माधुर्य का अनुभव नहीं करती तब तक दवा के रूप में जबरदस्ती उसे लेना चाहिए. तो ચોખ્ખું કીધું, પૂર્વ સંચિત કર્મના કારણે, પૂર્વના જે કર્મો થઈ ગયા છે એ કર્મોનું આપણું પાપનું પ્રારબ્ધ બન્યું છે અને એ પાપનું પ્રારબ્ધ આપણે ભગવાન નામમાં રુચિ લેવા દેતું નથી. तुलसी पिछले पाप से हरिचर्चा न सुहाय, जैसे ज्वर के रोग से भूख विदा हो जाए. તુલસીદાસ કહે છે કે પાછલા પાપોના કારણે છે ને આપણું ભજન થતું